જય સ્વામિનારાયણ મિત્રો, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ. બીજું મિત્રો થોડુંક જણાવવાનું હતું કે આજે બધા મોટા મોટા શહેરોની અંદર ત્યાં 31ની ઉજવણી થાય છે. એટલે આપણે કોઈ સમાજની ટીકા નથી કરતા, કોઈનો વિરોધ નથી કરતા, પણ આપણી જે ભારતની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આપણે જળવાઈ રહે. અને આપણે કોઈ પશ્ચિમની સંસ્કૃતિની હારે આપણે જોડાવું નથી અને આપણે એની સંસ્કૃતિ લેવાની નથી. ઘણા બધા મિત્રો એમ કે 31 છે, 31ની ઉજવણી છે, મોટા મોટા શહેરોની અંદર, સિટીની અંદર બધી જોરશોરથી અત્યારે તૈયારી ચાલુ છે અને આજે રાત્રે બધે કાર્યક્રમ પણ છે. તો આપણા જે મિત્રો બધા જે 31માં જાય છે ને ઉજવણી કરે, એમને ખાલી હું એટલું કહેવા માગું છું કે મિત્રો ક્યારેક એ લોકોને પણ કહેજો ને કે આપણી રામનવમી હોય, જન્માષ્ટમી હોય, નવરાત્રિ હોય, ગણપતિ હોય, તો આવા બધા તહેવારોની અંદર આવે નહીં આવે મિત્રો. કારણ કે આ લોકોની પહેલેથી એની આપણે ભારત દેશની અંદર ઘૂસાવાનો નિયમ છે એ લોકોનો. કારણ કે અંગ્રેજો આપણને આ બધું નાખતા ગયા ને, આ પશ્ચિમની સંસ્કૃતિ છે એ બધી અંગ્રેજોની જ છે. તો મારું કહેવાનું એટલું થાય છે કે આપણા કોઈ તહેવારોની અંદર એ લોકો લાભ નથી લેતા, તો આપણે એનો તહેવારનો કોઈ લાભ લેવાય નહીં. અને લેવો હોય તો ઉપરથી આવો ભાઈ ને જાવો ભાઈને એવો લાભ લેવાય. અને એની કોઈ જે પશ્ચિમની સંસ્કૃતિ છે એ આપણે કોઈ વસ્તુ અપનાવી નહીં. સારી વસ્તુ, આપણે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા, એના પ્રમાણે લોકો રાઈટ છે, આપણે આપણી રીતે રાઈટ રહી અને આપણી ભારતની સંસ્કૃતિ જળવાઈ રહે એ રીતે આપણે આપણી 31ની કોઈ ઉજવણી કરવાની તમને બહુ ઈચ્છા થતી હોય તો સ્વામિનારાયણ મંદિર છે, રામજી મંદિર છે, ભગવાન કૃષ્ણનું મંદિર છે, ત્યાં જઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે આ 2025નું વર્ષ આપણી માટે, બધા માટે, આપણા આખા ભારત દેશ માટે ખૂબ સારામાં સારું જાય અને આપણું ભારત દેશ ખૂબ ઉન્નતિ કરે, પ્રગતિ કરે. અને અત્યારે જે આપણે આર્થિક મંદીથી જે આપણે પસાર થઈ રહ્યા છીએ, એટલે એમ કહી કે ભયંકર મંદી જ કહેવામાં આવે છે કે હીરા ઉદ્યોગ આપણો મેન છે અને હીરા ઉદ્યોગ અત્યારે હાવ ઠપ પડ્યો છે. ક્યાંક કારખાના ચાલુ છે, ક્યાંક બંધ છે, એવું બધી પરિસ્થિતિ છે. અને હીરા ઉદ્યોગને સંકળાયેલા જે કંઈ કારીગરો, ભાઈઓ, શેઠિયાઓ, આ બધાએ અત્યારે આર્થિક પરિસ્થિતિથી બહુ પસાર થઈ રહ્યા છે. તો આ 2025ની અંદર ભગવાન પાસે, આપણી ભારત માતા પાસે, બધા પાસે એવી પ્રાર્થના કરી કે આ ભારત દેશ ઉજ્જવળ બને, સારો બને. તો એ માટે આપણે આ નવા વર્ષની ત્યાંથી આપણે શરૂઆત કરી. તો કે આપણું નવું વર્ષ આ નથી, આપણું નવું વર્ષ તો દિવાળી જાય અને બેસતું વર્ષ બેસે એ આપણું નવું વર્ષ છે. પણ છતાંય તમને એવું લાગતું હોય કે આપણે આ નવું વર્ષ ઉજવવું, તો 2025 બેસે છે, તો આપણે એમ બોલવાનું, ભગવાન પાસે પ્રાર્થના કરવાની કે આપણો ભારત દેશની જે કાંઈ સંસ્કૃતિ છે એ ભગવાનની જળવાઈ રહે અને અમારો ભારત દેશ ખૂબ ઉન્નતિ કરે, ખૂબ પ્રગતિ કરે બધા ક્ષેત્રની અંદર. અને બધી ભારતની અંદર બધે અમારો ડંકો વગડે, આખા વિશ્વની અંદર અમારો ભારતનો ડંકો વગડે, આવું ભગવાન પાસે આપણે માગી અને આપણે એવી ભગવાન પાસે પ્રાર્થના કરવાની કે આ 2025નું વર્ષ આપણું આવું સરસ જાય. બીજું તો તમે બધા જાણકાર છો અને મારી કરતાં પણ ખૂબ બધા બુદ્ધિશાળી વ્યક્તિ છે, મારે વધુ કાંઈ બોલવાનું હોય નહીં. આપણી ભારતની સંસ્કૃતિ જળવાઈ રહે એ મુજબ આપણે આ 31ની ઉજવણી કરવાની, બરાબર. જય સ્વામિનારાયણ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ.